જય માતાજી મિત્રો, સ્વાગત છે બધા જ મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર હું તમને શીખવાડવાનો છું કે તમે મિત્રો નવી સ્ટાઇલમાં સ્ટેટસ એડિટિંગ કઈ રીતે કરી શકો। જો તમે પણ આ પ્રકારનું સ્ટેટસ એડિટિંગ કરવા માંગતા હોય તો મિત્રો તમારે આ વિડીયોને પૂરો એન્ડ સુધી જોવાનો છે, કેમ કે મિત્રો આપણે મટીરિયલમાં લગાવેલ છે પાસવર્ડ, જે તમને વિડીયોમાં બે સ્ટેપમાં મળી જશે। તો ચાલો સૌથી પહેલાં તમે ડેમો વિડીયો જોઈ લો અને ત્યારબાદ આપણે સ્ટેટસ એડિટિંગ શરૂ કરી લઈએ। डीजे कल्पेश क्या बात है। Once more! Once more! Once more! नहीं रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। તો મિત્રો, જે પ્રકારનું તમે ડેમોમાં સ્ટેટસ જોયું તે પ્રકારનું સ્ટેટસ એડિટ કરવા માટે આપણે મિત્રો જે અલાઇટ મોશન એપ્લિકેશન છે તેની જરૂર પડશે। તો જો મિત્રો તમારી પાસે અલાઇટ મોશન એપ્લિકેશન ના હોય તો મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે ન્યૂ એકદમ લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરી શકો છો। તો સૌથી મિત્રો તમારે જે અલાઇટ મોશન એપ્લિકેશન છે તેને ઓપન કરી લેવાની રહેશે। તો મિત્રો અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કર્યા બાદ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ફૂલ પ્રોજેક્ટ અને ઓલ મટીરિયલ મળી રહેશે। તમારે મિત્રો પાસવર્ડ નાખી અને તેને ઇમ્પોર્ટ કરી દેવાનો રહેશે અને ત્યારબાદ મિત્રો આપણે ફૂલ પ્રોજેક્ટ છે તેને ઓપન કરવાનું છે। તો મિત્રો ફૂલ પ્રોજેક્ટ ઓપન કર્યા બાદ આની અંદર મિત્રો આપણે ફોટો એડ કરવાનો છે। ફોટો એડ કરવા માટે મિત્રો તમને જે પ્લસ વાળું આઇકન દેખાઈ રહ્યું છે તેના ઉપર ક્લિક કરવાનું છે। પછી મિત્રો બીજા નંબર ઉપર જે મીડિયાનું આઇકન દેખાય છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને ફોટો છે તે લઈ લેવાનો રહેશે। ફોટાને લઈ લીધા બાદ મિત્રો આના ફોટાને ફૂલ સ્ક્રીન કરવા માટે ઉપર તમને જે 3 ડોટ દેખાઈ રહ્યા છે તેના ઉપર ક્લિક કરવાનું છે। પછી મિત્રો અહીં તમને ફિલ કમ્પ્રેસર એરિયા એવું લખેલું દેખાય છે, જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે આપણો ફોટો છે તે ફૂલ સ્ક્રીન થઈ જશે। હવે મિત્રો આપણે આવવાનું છે વિડીયોની લાસ્ટમાં। વિડીયોની લાસ્ટમાં આવીને મિત્રો અહીં તમારે જે ફોટાવાળું આઇકન દેખાઈ રહ્યું છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। પછી મિત્રો આજે મને તે બીજા નંબરનો ઓપ્શન દેખાય છે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે આપણો ફોટો છે તે લાસ્ટ સુધી આવી જશે। હવે ફરીથી મિત્રો આપણે આવવાનું છે વિડીયોની શરૂઆતમાં અને આ ફોટાને મિત્રો અહીંથી આપણે નીચે લાવવાનું છે। નીચે લાવવા માટે અહીં તમને જે ખાલી જગ્યા દેખાય છે બિલકુલ ફોટાની સાઈડ સામે તમારે ટચ કરી રાખશો એટલે જે આપણો ફોટો છે તે નીચે આવી રીતે આવશે। આવી રીતે નીચે તમારે નીચે સ્લાઇડ કરવાની રહેશે। હવે મિત્રો ફોટા પર આપણી ઇફેક્ટ છે તે લાગી ગઈ છે। હવે મિત્રો હજી એક ઇફેક્ટ બાકી છે। હવે તમને જે ગ્રુપ 1 લખેલું દેખાઈ રહ્યું છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। પછી મિત્રો ઉપર તમને જે 3 ડોટ દેખાઈ રહ્યા છે તેના ઉપર ક્લિક કરવાનું છે અને મિત્રો સૌથી લાસ્ટમાં તમને જે અનગ્રુપ વાળો ઓપ્શન દેખાઈ રહ્યો છે તેના ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે જે આપણી ઇફેક્ટ છે તે લાગી જશે। હવે મિત્રો શું કરવાનું છે, હજી આપણી એક ઇફેક્ટ બાકી છે। કઈ મિત્રો અહીં તમને જે ઇફેક્ટ દેખાય છે તેના ઉપર તમારે અહીંયા ટચ કરી દેવાનું રહેશે। તો મિત્રો હવે જે આપણું સ્ટેટસ છે તે બનીને એકદમ રેડી થઈ ગયું છે। તો મિત્રો હવે આ સ્ટેટસને આપણે સેવ કરવા અથવા તો ગેલેરીમાં ડાઉનલોડ કરવા માટે ઉપર તમને જે શેર વાળું ઓપ્શન દેખાય છે સેટિંગ પાસે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। પછી મિત્રો આપણે આવવાનું છે અહીંથી વિડીયોમાં અને મિત્રો નીચે તમને જે એક્સપોર્ટ વાળો ઓપ્શન દેખાય છે જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે આપણો વિડીયો છે તે સેવ થવા માંડશે। તો મિત્રો જો તમને અમારું આ સ્ટેટસ એડિટિંગ પસંદ આવ્યું હોય તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો વિડીયો કેવો લાગ્યો તેના માટે કોમેન્ટ પણ કરી દેજો। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।